શ્રી રામ બધા મિત્રોને કેમ છો? તમે બધા આવી ગયા છે આપણે નવો વ્લોગ લઈને. તો 2-3 દિવસ પાછો આપણે વ્લોગ નતો બનાવ્યો કેમ કે સ્ટેન્ડ આવી ગયું ને આપણે એનું થોડું કામમાં નતા, એટલે હવે પાછો વાત છે આપણે વ્લોગ રેગ્યુલર ચાલુ કરી દીધો છે. અને બાકી તો આપણા વ્લોગમાં બન્યા રહેજો આગળ, એટલે તમને ખબર પડી જાય આજના વ્લોગમાં શું છે મેન. બાકી સ્ટેન્ડ તો કંઈક આટલું મોટું થાય છે, તમે જોઈ શકો છો. તો હવે આનાથી આપણે વિડીયો શૂટ જરાક કરીને જોઈ. આપણે ટાણે સ્ટેન્ડને થોડુંક નીચું કરી નાખ્યું છે. અહીંયા મોબાઈલ રાખવાનો અને પછી આપણે હાલો પહેલાં મોબાઈલ રાખીએ પછી મળીએ. તમને ડેમો દેખાડી દઉં કે જોઈ લો. આપણે આ ફોન છે એને અહીં રાખવાનો છે. આવી રીતના આપણે ફોન રાખીને આપણે આપણા વિડીયોને બનાવી શકીએ છીએ. તો આપણે મહાદેવને જ્યારે સિંગર કરતા હશે ત્યારે આપણે આવી રીતના સ્ટેન્ડ રાખીને કરશી. તો મિત્રો અટાણે તમારા ભાઈના બે હાથ ફ્રી છે કેમ કે આપણે સ્ટેન્ડમાં ફોન લગાડી દીધો છે. તો તમને ક્લિયરિટી ને બધું સારું આવતું હશે એવું વિચારું છું. આવતું હોય તો આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, બાકી આપણો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો તમે કહેતા હશો કે તમે આ સ્ટેન્ડ ક્યાંથી મગાવ્યું? તો આપણે ફ્લિપકાર્ટમાંથી આ સ્ટેન્ડ મગાવ્યું છે. બાકી આપણે હેતવીબેન આવી ગયા છે. તમને વિડીયોમાં દેખાતા નહીં હોય, જઈ લ્યો, કહી દે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો અટાણે 12 વાગ્યા છે ને હવે તમારો ભાઈ જાય છે નાવા. તો હાલો પહેલા આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી મળીએ. તો મિત્રો અટાણે તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને બાકી તમે જોઈ શકો છો આપને બહાર મળવા કોણ આવ્યું છે જોઈ લ્યો. અને ઓલો એનો છોકરો છે, એ ભાઈ વ્લોગર જ છે. એના યુટ્યુબમાં 909 સબસ્ક્રાઈબર છે. આપણે બધા આપણી ગેંગને જોઈ લ્યો. આપણે અટાણે મંદિરે જવાનું વિચાર્યું છે અને હવે આપણે મંદિરે જ જઈએ છીએ. જો કે બાકી આ વ્લોગર એક ચેલેન્જ લીધો છે. સપોર્ટ કરો, બીજી વાત નહીં, સપોર્ટ કરો ભોલાને. અને બાકી એની એક ચેલેન્જ લીધો છે છોકરા હાચવવાનો. મંદિરે પૂગી ગઈ છે ને આપણે બિલ્લોરાણીમાં ઊભી છે. તો હવે આપણે મંદિર અંદર જઈએ. તો મિત્રો અટાણે 4:30 વાગ્યા છે ને હવે તમારો ભાઈ જાય છે નાવા. સવારે તો નાઈ લીધું હતું તોય અટાણે પાછું નાવું પડે. તો આપણે હવે નાઈને મંદિરે જવાનું છે કેમ કે આજ શનિવાર છે ને એટલે તેલ ચડાવવાળા માણસો આવે. તો હાલો પહેલાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, કપડાં બદલાવી લઈએ પછી મળીએ. મિત્રો અટાણે તો આપણે ફ્રી થઈ ગયા છે પણ હવે પછી આપણે ફ્રી થવાનું નક્કી નથી કેમ કે આજે શનિવાર છે ને આપણે માણસો આવતા હોય તેલ ચડાવવા એટલે આપણે તેલ ચડાવવું પડશે. તો મિત્રો અટાણે 8:30 થઈ ગયા છે ને હવે આપણે કપડાં બદલાવા જાય છે કેમ કે આપણે ટ્યુશન જવાનું છે. તો પહેલાં કપડાં બદલાવી લઈએ પછી મળીએ. તો મિત્રો અટાણે આપણે કપડાં બદલાવી લીધા છે ને હવે આપણે ટ્યુશન જઈએ છીએ આપણે બિલ્લોરાણીને લઈને. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.